ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તાજેતરમાં નવનિયુક્ત થયેલ રેવન્યુ તલાટીઓને મહેસૂલી કામગીરી વધુ અસરકારક, પારદર્શક, જવાબદારીપૂર્વક કરી શકે તે હેતુથી સ્થળ પર લઈ જઈ તાલીમ આપી હતી. નાયબ કલેક્ટરે જણાવ્યું કે સરકારી જમીન રાજ્યની મૂલ્યવાન સંપત્તિ હોવાથી તેની જાળવણી, નિભાવણી અને સંરક્ષણની જવાબદારી મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની છે. ત્યારે સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણ, ખનન, બાંધકામ અથવા અન્ય કોઈપણ પ્રકારની અનધિકૃત પ્રવૃત્તિ ન થાય તે માટે નિયમિત દેખરેખ રાખવાની તેમજ સ્થળ પર સમયાંતરે મુલાકાત લઈ હદ નિશાનની ચકાસણી કરવાની સૂચના આપી હતી. ઉપરાંત સરકારી જમીનની સીમાઓ સ્પષ્ટ રીતે જળવાઈ રહે અને કોઈ વિવાદ ઊભો ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવાની સમજ આપી હતી. તાલીમ દરમિયાન નવનિયુક્ત રેવન્યુ તલાટીઓને આરઓ ડાયરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આરઓ ડાયરીનું મહત્વ, તેમાં સમયસર અને ચોકસાઈપૂર્વક નોંધ કરવાની પ્રક્રિયા, નોંધાયેલ વિગતોની જવાબદારી તેમજ મહેસૂલી કામગીરીમાં આરઓ ડાયરીની ઉપયોગિતા અંગે વિગતવાર સમજ આપી હતી. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.